शान का जलवा दिखा दिया। તો ઈવડો એવો કેવો પ્રકાશ, અંતો પાછો એને પ્રકાશ કહેવાય? આપણને તો એમ થાય કે આ વીજળીના દીવા હોય, આ સૂરજ હોય, આ અગ્નિ હોય, આ બધા દીવા કહેવાય, આને પ્રકાશ કહેવાય. પણ આ તો એવા પ્રકાશની વાત છે. ન તદ્ભાસયતે સૂર્યો, સૂર્ય પણ એને પ્રકાશિત કરી શકતો નથી, પણ એ પરમાત્મા સૂર્યને પ્રકાશિત કરે છે. એ પરમાત્મા એ ચંદ્રને પ્રકાશિત કરે છે. यच्चंद्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम, गीता में भगवान कहते हैं जे तेज सूर्यમાં છે, જે ચંદ્રમાની અંદર છે, જે અગ્નિની અંદર છે, અર્જુન એ તેજ મારું છે. પરમાત્મા થકી આ બધું પ્રકાશે છે, દેખાય છે, એનું અસ્તિત્વ છે. $30,000 ફૂટની ઊંચાઈએ એરોપ્લેન ઉડતું હતું. રાતનો સમય હતો. એક ભાઈ આઈલ સીટ ઉપર બેઠા હતા. આઈલ એટલે ઓલું હાલવાનું હોય ને, એ સીટ ઉપર. વચ્ચેની સીટ ખાલી હતી અને એક ભાઈ વિન્ડો સીટ ઉપર બેઠા હતા, બારી પાસે. તો આઈલ સીટ વાળો પેસેન્જર ઓલા વિન્ડો સીટ વાળા પેસેન્જરને કે, એક્સક્યુઝ મી, કેન આઈ આસ્ક યુ ફોર એ ફેવર? એક વિનંતી કરું. એ કે બોલો ને ભાઈ. કેન વી એક્સચેન્જ અવર સીટ્સ? આપણે આમ જરા સીટની અદલા બદલી કરી લઈએ. તમે અહીં આવી જાઓ અને હું ત્યાં આવતો રહું વિન્ડો સીટ ઉપર. કે વાંધો નથી, પણ તમે વિન્ડો સીટ ઉપર આવીને શું કરશો? કે મને બારીમાંથી બહાર જોવાનો શોખ છે, મને બહુ ગમે. અરે કે પણ ભાઈ, વાત બરાબર. એક તો આપણે 30,000 ફૂટની ઊંચાઈએ ઉડીએ છીએ અને રાતનો સમય છે. આમાં તમને બહાર શું દેખાશે? તમારે બહાર જોવું છે શું? બહાર અંધારું જ છે. તો આ કે મારે અંધારું જોવું છે. એ અંધારામાં ભલે ન દેખાય, પણ અંધારું દેખાય. એ કોને કારણે? એ જે આત્મા ચૈતન્ય છે એને કારણે દેખાય. એ પ્રકાશની આ વાત છે. જે પ્રકાશને પ્રકાશિત કરે છે અને જે અંધારાને પણ પ્રકાશિત કરે છે, એ આત્માનો પ્રકાશ છે. આ વાત જો સમજાશે તો વેદાંતની વાતો સમજાશે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિ. ભારતિક વૈદિક તત્વજ્ઞાન અને અદ્વૈતનો આ સિદ્ધાંત, એમાં જ સમાધાન દેખાય છે. એ જ સમાધાન. અદ્વૈત, નોન ડ્યુઆલિટી. અંધારાને જોવા માટે પણ આપણી આંખમાં પ્રકાશ હોવો જોઈએ. જીવતાને દેખાય, અંધારું દેખાય ને પ્રકાશે દેખાય. અંદર માયલું કાંઈ બચ્યું જ ના હોય, એ ચેતના જ ના હોય, તો શું અંધારું ને શું પ્રકાશ? શું અજવાળું ને શું અંધારું? કાંઈ નથી. તો અંધારામાં ભલે ન દેખાય, આપણી આંખોની એક મર્યાદા છે, પણ અંધારું દેખાય છે. એ જે આત્માના પ્રકાશને કારણે દેખાય છે. એ આત્મા, એ ચેતના અંધારાને અને પ્રકાશને
પછી એ પ્રકાશ સૂર્યનો હોય, ચંદ્રનો હોય, અગ્નિનો હોય, વીજળીનો હોય. એ પ્રકાશની પણ અનુભૂતિ કરાવે છે, અંધકારની પણ અનુભૂતિ કરાવે છે. એ અનુભૂતિ જેને કારણે થાય છે એ જે ચૈતન્ય છે ભીતર આત્મા, એ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. My body, my senses have some limitations. ઇન્દ્રિયોની શક્તિ અમાપ નથી, એની એક સીમા છે. આંખની જોવાની શક્તિની એક સીમા છે, કાનની સાંભળવાની શક્તિની એક સીમા છે. આપણા નાક કરતા તો કીડીઓનું નાક વધારે પાવરફુલ છે. આપણા કાન કરતા કૂતરાના કાન વધારે હરવા હોય. કૂતરાનું નાક પણ બહુ જબરું, એ ગંધને એવી પારખી લે. પોલીસ કૂતરાનો ઉપયોગ કરે છે અપરાધીઓને પકડવામાં. મનુષ્ય નામના પ્રાણી કરતા તો બીજા બધા પ્રાણીઓની અમુક ઇન્દ્રિયોની શક્તિ વધારે છે મનુષ્યોના કમ્પેરિઝનમાં. ઇન્દ્રિયોની શક્તિ સીમિત છે, એની એક સીમા છે. જ્યારે પરમાત્મા અસીમ છે. ઉપનિષદોમાં વર્ણન છે કે આત્મા આ બધી ઇન્દ્રિયોને જાણે છે, પણ ઇન્દ્રિયો આત્માને નથી જાણતી. એ ઇન્દ્રિય અગોચર છે. ગિરા જ્ઞાન ગોતી તમીશમ ગિરીશમ. ગિરા વાણી, વાણી પણ એનું વર્ણન નથી કરી શકતી. વાણી એ પરમાત્મા વિશે વાતો કરે છે, પરમાત્મા વાણીનો વિષય નથી. આપ લોકો સમજ રહ્યો ને, બહુ વધારે હાર્ડ તો નથી થતું આ બધું. પણ ભાગવતમાં આવું વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે, આ તત્વજ્ઞાન ઠાંસી ઠાંસીને ભર્યું છે. તમને લાડવા ભાવે છે, પણ આ લાડવામાં જે ઘી છે ને એ વેદાંતનું છે. તમને સીધે સીધું ઘી કદાચ ભાવે નહીં, પચે નહીં, એટલે વ્યાસજીએ વેદાંત રૂપી જ્ઞાનના લાડવા કર્યા. એનું નામ ભાગવત, એનું નામ રામાયણ. કે તમને આ કથાઓ ગમે, આ લાડવા તમને ભાવે, પણ એ લાડવાને બાને ઘી તમારા પેટમાં જાય. ઘી છે એ અમૃત છે, ઘી એ નારાયણ સ્વરૂપ છે. ઘી વગરનું ભોજન એ વાંજ્યું ભોજન, એવું કહે છે આપણા વડીલો. લાડવા નહીં તો ખીચડી ખાવાની તાકાત હોય તો ખીચડીમાં ઘી નાખો. રોટલો તકે પૂડીઓ ઉખેડો, 2 ચમચી ઘી પધરાવો, રોટલી ઘીને ચોપ, બધામાં ઘી આવે. શીરો, લાડુ, ઘી ઘી ઘી. ફાડા લાપસી, લાપસી, મોહનથાળ, એની માથે તો આમ ઘીની આખી એક લહેર. મેસૂબ, પૂરણપોળી. હા, પૂરણપોળી તો ઘીમાં જબોળી. મુખ્ય વાત એ છે કે ઘી તમારા પેટમાં જવું જોઈએ. એમ ભાગવત હોય, રામાયણ હોય, શિવ પુરાણ હોય, દેવી પુરાણ હોય, આ બધી કથાઓ દ્વારા વેદાંતનું જે ઘી છે, આ જ્ઞાન રૂપી જે ઘૃત છે, બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત. રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજીએ જ્ઞાન દીપકની ચર્ચા કરી છે. જ્ઞાન એ ઘી છે. અને પછી પરોક્ષ જ્ઞાન, એની અપરોક્ષાનુભૂતિ થાય, સોહમસ્મી આ અનુભવ થાય, એટલે એ દીવો પ્રગટ્યો. સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા, એ જ જ્યોતિ છે આ જ્ઞાન દીપકની. બ્રહ્મૈવાહમ અહમ બ્રહ્માસ્મી. આ અદ્વૈત બેનરે એક જ. આ બ્રહ્મ અને આ હું એમ નહીં.
જ્ઞાન એટલે આ બ્રહ્મ ને આ હું એક જ છે. લહેર, સમુદ્રની લહેર અને સમુદ્ર હકીકતમાં એક જ છે. આદ્ય શંકરાચાર્ય ભગવાન ષટપદીમાં લખે છે, ત્રીજો શ્લોક, સત્યપિ ભેદાપગમે નાથ તવાહમ ન મામકી નસ્ત્વમ સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. થોડો દ્વૈત ભાવથી હું વિચાર કરું છું તો નાથ તવાહમ ન મામકી નસ્ત્વમ, તમે નાથ, હું સેવક, તમે મારા સ્વામી, તો હું તમારો, તમે મારા નહીં. કેમ કે દરિયાના મોજા હોય, મોજાનો દરિયો નહીં. મેં આપકા. પણ જો અદ્વૈત ભાવથી જોઉં તો દરિયામાં ને મોજામાં કોઈ અંતર જ નથી. એકવાર રામજી, બીજા ત્રણેય ભાઈઓ, હનુમાનજી બેઠા હતા, આરામથી બેઠા હતા. આરામનો એક અર્થ થાય બગીચો, એમાં બેઠા હતા. પરમ રમ્ય આરામ યહ બેઠા હતા. હનુમાનજી પ્રભુના ચરણની સેવા કરતા હતા. તો રામજીએ પૂછ્યું, હનુમાન પ્રભુ, जी सरकार एक बात बताओ. आज्ञा सरकार. तुम मुझे किस तरह से देखते हो? हनुमान जी हाथ जोड़ीने कहूं, किस दृष्टि से देखता हूं आपको, वो तो मैं किस दृष्टि से देखता हूं उसके ऊपर निर्भर है कि आपको मैं कैसे देखता हूं. अब प्रभु, देह दृष्टि से यदि मैं आपको देखूं तो देह दृष्टिया तो दासो हम. देह की दृष्टि से तो मैं आपका दास हूं, आप मेरे स्वामी. और जीव दृष्टिया त्वदंशकः, देह भाव से देखूं तो मैं आपका दास हूं, जीव भाव से देखूं तो मैं आपका अंश हूं. ईश्वर अंश जीव अविनाशी. और यदि आत्मा की दृष्टि से देखूं त्वमेवाहम, तो मैं राम ही हूं, मैं आप ही हूं. आप में और मुझ में कोई भेद नहीं. यह तो केवल खेल है द्वैत का. आत्मदृष्टिया त्वमेवाहम इति मे निश्चला मतिः. અને એટલા માટે વેદાંતમાં બ્રહ્મ સાક્ષાત્કારની જ્યારે વાત આવે ત્યારે એમાં બ્રહ્મનું આગંતુક દર્શન માનવામાં નથી આવ્યું કે ભગવાન આવે, બ્રહ્મ આવે અને દર્શન આપે. ભક્તની આગળ તો ભગવાન આવે અને દર્શન આપે. શબરી વાટ જોવે, રામ પધારે શબરીના આશ્રમમાં, શબરીને દર્શન આપે. પણ વેદાંતની દ્રષ્ટિએ બ્રહ્મ સાક્ષાત્કાર એટલે બ્રહ્મ આવીને દર્શન આપે એમ નહીં. બ્રહ્મ સાક્ષાત્કાર એટલે એ બ્રહ્મથી પોતાના આત્માને અભિન્ન અનુભવ કરી લેવો, એ બ્રહ્મ સાક્ષાત્કાર. બ્રહ્મૈવાહમ. તો આપણા સંન્યાસી મહાનુભાવો જે છે વેદાંતની ચર્ચા કરે,
ભાગવતમાં હકીકતમાં વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે. એટલે હું કયા કરું કે ભાગવત છે ને એ જલેબી છે, જલેબી. આપણે જલેબી હનુમાન છે. મારે દર્શન કરવા જવાનું બાકી, લગભગ આજે જઈશ. જલેબી હનુમાન. हिमाचल प्रदेश में बिजली महादेव है. बिजली महादेव बड़ा विशिष्ट मंदिर है. मैं गया हूं वहां. जब कुल्लू में कथा थी, कुल्लू महाराज ने आयोजन किया था, तो बिजली महादेव बड़ा अनूठा स्थान है. त्या जल थी अभिषेक थतो नहीं महादेव ने. त्या माखण ज लगाड़वानी बात है. माखण लगाड़वानी बात. हम तो अपना लौकिक व्यवहार में मक्खन लगाना यानी चांपलूसी करना, पण त्या वीजળી महादेव में महादेवना लिंग पर माखण ચોપડવાની વાત છે. પાણીથી અભિષેક નહીં. બહુ સરસ જગ્યા છે. અને એ જગ્યા સાથે સંકળાયેલી એક વિશિષ્ટ વાત અને વિચિત્ર વાત, ત્યાં રાતના કોઈ રહેતું નથી, રહી શકતું નથી, રહેવાનું હોતું નથી. ત્યાં રાત્રે પૂજારી પણ નીકળી જાય. અમુક સમય પછી, અમુક વર્ષોમાં એક વિચિત્ર ઘટના ઘટે છે ત્યાં કે વાદળ હોય, વરસાદ આવતો હોય, વીજળી ચમકતી હોય, ત્યારે કોઈક વાર એવું બને કે વીજળી ત્રાટકે અંદર મંદિરમાં જઈ અને એ શિવલિંગના સાથે શિવલિંગ ટુકડા ટુકડા થઈ જાય, વિખેરાઈ જાય. बिजली. सवारे જ્યારે પૂજારીજી આવે પાછા પૂજા માટે અને જુએ એટલે એને ખ્યાલ આવી જાય કે આ ઘટના ઘટી છે. તો બધા ટુકડાને પાછા માખણથી જોડવામાં આવે. બધા ટુકડા જ્યાં સુધી જોડાઈ ન જાય ત્યાં સુધી શિવલિંગ પૂરું ન થાય. એટલે પછી તો એવી પણ માન્યતા છે કે કોઈ ટુકડો બાકી રહી ગયો તો ઓમ 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 નો અવાજ આવે. એટલે બધા ટુકડાને લઈ માખણથી એને જોડીને પાછું પૂરું લિંગ, શિવલિંગ તૈયાર કરવામાં આવે. પુનઃ મહાદેવનું ધ્યાન થાય, આવાહન થાય, પૂજા થાય. बिजली महादेव. ભગવાન તમને ક્યારેક લઈ જાય તો જજો. કુલ્લુથી જવાય. ભારતમાં અમુક અમુક તીર્થો, અમુક અમુક સ્થાન એટલા બધા પાવરફુલ છે, એટલી ગજબની એનર્જી હોય છે ત્યાં. તમે થોડી વાર ત્યાં જાઓ અને બેસો, થોડું ધ્યાન લગાવો. આપણે તો મંદિરમાં ભીડ લગાવીએ છીએ, ધ્યાન લગાવી શકાય એવી વ્યવસ્થા જ નથી રહેવા દીધી. હવે મંદિર ભીડ લગાવવા માટે થોડી છે, ત્યાંની એનર્જી ફીલ કરવાની હોય છે. બેસો થોડી વાર, પણ નિરાતે બેહી શકાય એવું રહેવા જ દીધું નથી આપણે. એટલી ભીડ, એટલી ભીડ, દેખા દેખીને માથે એકબીજાની માથે પડે. કેટલાક તો જ્યોતિર્લિંગની અંદર એટલી બધી ભીડ હોય ને એમાં શ્રાવણીઓ સોમવાર આમ મહાદેવના ઓલા કઠેડાને અડી અને ચડાવતા હોય દહીં ને દૂધ ને ઘી ને માખણ. એની વાંથી વળી પાછા બીજા આવે તે આનો વાહો એનો આધાર લઈ એના ઉપર હાથ મૂકી નહીં, ત્યાંથી તો અડધું મહાદેવ ઉપર પડે ને અડધું આના વાળમાં પડે. થોડા દુઃખ સાથે કહું છું, વેદના સાથે કહું છું, આપણે ત્યાં ધર્મના ક્ષેત્રમાં અવ્યવસ્થા બહુ ઊભી થઈ છે. આસ્થા તો છે પણ વ્યવસ્થાનો અભાવ.
બહુ અવ્યવસ્થા, દેખાદેખીને એટલી ભીડ, એટલી ભીડ. માધવને લોટો પાણી ચડાવીએ છીએ, અભિષેક કરીએ છીએ, ઠેઠ કેદાર સુધી ધક્કો ખાઈએ દર્શન કરવા. આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે? તીર્થયાત્રા કરવી, ત્યાં પૂજા કરવી, અને આપણે ધર્મ માનીએ છીએ, પણ ધર્મ આપણા આચરણમાં આવે છે? ખોટું કરવાનું તો એનું ચાલુ છે, જૂઠું બોલવાનું એમને એમ ચાલુ છે. મનના વિકારો એ તો હજી ઉપદ્રવ કરે જ છે. એટલે મેં કહ્યું ને કે આમ ધાર્મિક લોકો બહુ હોય, એટલા ધાર્મિક હોય, એટલા ધાર્મિક હોય, કાંદા લસણ ન ખાય, એ પાછા લાંચ ખાય, रिश्वत खाते हैं. रिश्वत बंद नहीं, हनुमान जी को प्रसाद चढ़ाते हैं मंदिर में जाते. अरे हनुमान जी ની ભક્તિ કરવી છે તો હનુમાનજી જેવી પ્રામાણિકતા શીખ. રામ સેવામાં સમર્પિત હનુમાનજી કેટલા પ્રામાણિક છે. આપણે ત્યાં ધર્મ ખાલી ક્રિયાકાંડ થઈ જાય અને આપણા આચરણમાં ન આવે. ભગવાન શ્રી કૃષ્ણ તો એ દંભ ઉપર પ્રહાર કરે છે ભગવદ્ ગીતામાં. દંભ છે. એ જાતને છેતરે છે. તો ધર્માચરણનો અર્થ છે થોડીક આપણા આચરણમાં શુદ્ધિ આવે. તો બિજલી મહાદેવ બહુ વિશિષ્ટ સ્થાન છે, ક્યારેક જજો. શેના આધારે યાદ કર્યું આપણે? હા, જલેબી હનુમાન. આ કથા છે ને એ જલેબી છે. હું તમને કથા થોડો સંભળાવું છું, આ ભાગવત રૂપી જલેબી ખવડાવું છું. એકલી જલેબી કદાચ તમને ન ભાવે એટલે વચ્ચે વચ્ચે દ્રષ્ટાંતના અને હસવાના ફાફડા ગાંઠિયા તે દેતો જાઉં છું. એટલે ફાફડિયા, ગાંઠિયા અને જલેબી. થોડાક બહુ તમને તીખા ન લાગે એવા મરચા તળેલા. બીજું શું હોય? આટલું જ હોય છે ને? ફાફડા, ગાંઠિયા, જલેબી, એની યારે શું હોય? અમુક ઠેકાણે એ ગાંઠિયાની સાથે કઢીની ચટણી હોય છે. કેમ? કઢીની ચટણી. જલેબીની યારે ગાંઠિયા હોય ને ગાંઠિયાની યારે જલેબી હોય તો મજા આવે. એ જોડી છે, જેમ સ્ત્રી અને પુરુષની જોડી હોય, પતિ ને પત્નીની જોડી હોય. જલેબી મીઠી હોય, ગાંઠિયા ફરસા હોય. એમ સ્ત્રી, બહેનો, માતાઓ આમ બહુ મીઠા હોય, ભાઈ થોડા ફરસા હોય, એ થોડા ખારા થાય. ફાફડિયા, ગાંઠિયા સીધા હોય અને જલેબી સ્ત્રી કોઈ દિવસ કઈ વસ્તુ સીધી બોલે જ નહીં. તમારે સમજી જવાનું, નહીં તો પાછું એને ખોટું લાગે. એ જલેબી જેવું કામકાજ છે. બ્રહ્માજી સમજી નથી ક્યાં પૂરી એને. બ્રહ્માએ ઘડી ભલે, બાકી
એટલે સ્ત્રી ના કે ને ત્યારે ઘણીવાર એનો અર્થ હા હોય, અને ઘણીવાર હા બોલે ત્યારે ઘણીવાર એનો અર્થ ના હોય. એ જલેબી જેવું કામકાજ છે. उसकी ना में हाँ होती, हाँ में ना होती. લામ મોઢું ચડાવીને મોઢું ઉતરી ગયું ને બેઠી હોય ને પછી ઓલો પુરુષ 2-3 વાર બોલાવે કે બોલે નહીં, એટલે પછી પુરુષ પૂછે કેમ મોઢું ચડાવીને બેઠા છો, શું થયું? પાછું એવું ને એવું મોઢું ચડેલું, કાંઈ નહીં. બોલો કાંઈ નહીં મતલબ ક્યાંક થયું છે. જલેબી. અરે પણ તો આમ બેઠી છો મૂંગી મૂંગી આમ મોઢું ચડાવીને, શું થયું વાત તો કર. કાંઈ નહીં. એ બોલે નહીં, પુરુષે સમજવાનું, એને ટ્રાય કરવાની. પણ જલેબી પૌષ્ટિક, જલેબી પૌષ્ટિક, જલેબી મીઠી. તો જલેબી છે ને એને ચાસણીમાં નાખ્યા વગર જો તમે ખવડાવો તો જલેબી ના ભાવે. અને જલેબીનો જે રંગ હોય ને એ સામાન્ય રીતે તમે જોજો સંન્યાસી મહાપુરુષોના કપડાના રંગ જેવો હોય, ભગવો. એટલે જલેબી જ્ઞાનની જલેબી, એને વૈરાગ્યનો રંગ ચડેલો અને ભક્તિની ચાસણીમાં નાખી અને વેદાંતનું ઘી પીધેલી જલેબી, ઈ તમને વ્યાસજીએ પીરસી, એનું નામ ભાગવત. તમારા પેટમાં ઘી જાય, તમને ભાવે. એકલું ઘી પીવડાવવામાં આવે તો નહીં મજા આવે, પણ એ ઘીની જલેબી પુરુષ પદ્ય જેવો છે, ગદ્ય જેવો છે, અને સ્ત્રી પદ્ય જેવી છે. કવિતા, કવિતાના અનેક એના અર્થ છાયાઓ હોય. એમાં જે છાયાવાદના કવિઓ હોય એની રચના એક જણો વાંચે તો એને આવું સમજાય, બીજો વાંચે તો એને આવું સમજાય, ત્રીજો વાંચે તો એને આવું સમજાય. એવા એવા પ્રતીકોનો ઉપયોગ હોય એ કવિતામાં. એના ઘણા બધા અર્થો નીકળે, એની અર્થ છાયાઓ ઘણી બધી. પણ કવિતામાં એક લય હોય છે, એક સૌંદર્ય હોય છે પદ્ય રચનાનું. પુરુષ છે એ ગદ્ય છે, સીધી લીટીમાં વાંચી જવાનું. ઘણીવાર ગદ્ય અઘરું હોય છે, એમાં એસે હોય ઘણા, તો નિબંધો. છોકરાઓને ઘણીવાર નિબંધ લખવાનું આવે ને એટલે બહુ કંટાળાજનક લાગે. એસે લખો, નિબંધ લખો. પણ નિબંધ બહુ અભ્યાસ માગી લેતી વસ્તુ છે. હવે તો બહુ મજા આવે નિબંધો વાંચવાની. પણ સ્ત્રી અને પુરુષ એ બંને મળીને જ પૂર્ણ બને છે. એ દાળની 2 ફાડિયા છે. દાળનો એક દાણો કે મગનો એક દાણો, એના 2 ફાડિયા. આખા મગે થાય અને મગની દાળ પણ થાય. એ 2 ભેગા મળીને પૂર્ણ બને છે. તો વિનોદ માટે થઈને જલેબી જલેબી છે, ગાંઠિયા ગાંઠિયા છે. તો ભાગવત પણ એવી જલેબી છે જેને વૈરાગ્યનો રંગ લાગેલો, વૈરાગ્યનો રંગ ચડેલો છે.
એટલે સંન્યાસીઓના કપડા, વસ્ત્ર, કાશાય વસ્ત્ર, એવો ભગવો રંગ જલેબીનો. એમાં ભક્તિની મધુરતા છે. ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. જલેબીને જો તમે ચાસણીમાં ન નાખો તો એની મીઠાશ જ નહીં. એ ભાગવતની મીઠાશનું કારણ છે એને ભક્તિરૂપી ચાસણીમાં નાખવામાં આવી. પણ ઘીમાં તૈયાર થઈ છે આ જલેબી, ઘી પીધેલી છે. વેદાંતનું ઘી. તો આ જે વેદાંતિક ફિલોસોફી છે, એ અદ્વૈત ફિલોસોફી છે, એ સમાધાન છે. આદ્ય શંકરાચાર્ય ભગવાનની જે ફિલોસોફી કેવલાદ્વૈત, રામાનુજાચાર્યની વિશિષ્ટાદ્વૈત, વલ્લભાચાર્યજી એ શુદ્ધાદ્વૈતની વાત કરે છે, મધ્વાચાર્ય દ્વૈત, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત. ચૈતન્ય દેવનો અચિંત્ય ભેદાભેદ. આ બધી અલગ અલગ સ્કૂલ્સ છે ફિલોસોફીની. मध्वाचार्य का द्वैत, निम्बारकाचार्य का द्वैताद्वैत, तो शंकराचार्य का केवलाद्वैत. तो अद्वैत. हनुमानजीए કહ્યું, દેહ ભાવથી જોઉં છું તો હે રામ, હે મારા માલિક, હું આપનો દાસ છું. જીવ ભાવથી જોઉં છું તો હું આપનો અંશ છું, કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. પણ આત્મદ્રષ્ટિથી જોઉં છું તો ત્વમેવાહમ, आप में और मुझ में कोई भेद नहीं है. तब फिर मैं राम ही हूं. अहम ब्रह्मास्मि. એટલે અહમ ને અસ્મિ આ બે ને કાઢી નાખો પછી બ્રહ્મ જ રહે.